તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેશ તું બધાને કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એને વિસાવદરની અંદર રાજકીય ગરમાવો આવ્યો છે। આપણે જોયું કે જ્યારથી હવે પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારથી જ હવે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય દરેક લોકોએ પોતાનો પ્રચાર અને પ્રસાર છે તેને શરૂ કરી દીધો છે। પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા માટે લોક સાહિત્યના કલાકાર એટલે કે માયાભાઈ આહિર છે એ પણ મેદાને આવ્યા છે ને માયાભાઈ આહિરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને ઘણું બધું કહી દીધું છે અને એક વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ચર્ચાનું કારણ બન્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરની અંદર અત્યારે હાલ રાજકીય ગરમાવો આવ્યો છે। ગણતરીના દિવસોમાં જ હવે ચૂંટણી થવા જઈ રહી છે પરંતુ હવે ક્યાંક ભાજપના કિરીટ પટેલને જીતાડવા માટે માયાભાઈ આહિરે સીધો જ ગોપાલ ઇટાલિયાનો ઉધડો લીધો હતો। ગોપાલ ઇટાલિયા વિશે ઘણી બધી અહીં વાત કરવામાં આવી છે। જે ધર્મને લઈને ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું તે વાતને લઈને પણ તેમના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। જે કલાકારો છે ભાજપના દલાલ છે એ વાતને લઈને પણ માયાભાઈ આહિર દ્વારા સીધા જ સણસણતા જવાબ ક્યાંક ગોપાલ ઇટાલિયાને આપવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો વિડીયો ઉપર નજર કરીએ। સમાજના કોઈ પણ વ્યક્તિ આવીને જ્યારે આપણને કંઈક કહેતા હોય નહીતર એક દીકરી હારે જાતી દીકરી હારે જાતી નટુકા કરતા દીકરીને રોવાનું હોય ગામને રોવાનું હોય ગામ રોતું હતું દીકરી દાંત કાઢતી બોલો આખું પરિવાર રડે પછી દીકરી ખીજાણી ગાડીમાં બેન પાછી હેઠી ઉતરે ખબર સાના રન બધા હારે હું જાઉં છું તમે શું કામ રડો પણ તા તો ઓલા પોખ મૂકી બધાય પછી દીકરીએ કીધું ગાંડા હું પહેલી વાર હારે જાઉં છું તમે રડો છો એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો તો તમે એની હાથ મંડાણા એ ન્યાલી હારીને જ બિચારો અહીંયા આવ્યો છે પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો અમારો બીજો કોઈ મુદ્દો નહોતો કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાણીમાં વિવેક ન હોય હમણાં જ એને એવું કીધું કે 82 જણા ત્યાં બેઠા એવું કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી મારી માતા હોય તે અહીંયા જવાબદારી લઈને બેઠી છે ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેશ તું બધાને કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે સંતોને નાટક ક્યાં કીધા એને અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આઈની વાતો કરીને ગૌરવ લઈએ છીએ આઈના શેઠ સગાળસાની વાત કરીને ગૌરવ લઈએ છીએ ઉપરકોટના દેવાદાતાની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે અને એ જ ભૂમિમાં જેને સાહિત્યના ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે તમને આ તમારે જ્યાં લખો અહીંયા લખી દઉં જ્યાં સંસ્કારની ભૂમિ છે મુળભાઈ સાહેબ બધા આંકડા દેતા હતા પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરો સમાજ ગૌરવ લઈએ છે ઉપરકોટને આંગણે દેવાય તાતાનું સ્મારક બનવા જઈ રહ્યું એનું ખાતમુહૂર્ત થયું છે અને એની અંદર કરોડોનો ખર્ચો મુળભાઈ સાહેબના હસ્તક થયું છે એકવાર એને તાળીઓથી બતાવો સાહેબ કે ઉપરકોટ ગાંઠતો થશે દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ આનાથી મોટો આપણો કોઈ ન હોઈ શકે સાહેબ 700 કરોડના ખર્ચે એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું 700 કરોડના ખર્ચ અને બીજી વાત શું છે પધારો પધારો મારે બોલવાનું કેટલી ઘડી થાય છે આમાં પ્રોટોન કોલ ને બે જોવાનું મારે હા એટલે આમાં કાંઈ વાંધો નહીં એટલે મારો કહેવાનો સોરી છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાનો ખૂબ આગ્રહ કે બધા સમાજના મોભીઓ આવે છે વડીલો આવે છે તો તમે આવજો પણ અમે 18 વરણને પ્રેમ કરનારા છે એટલું નહીં હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ હું રૂપાણી સાહેબ વિશે વાત કરતો હતો કે આ બધાની અંદર સંભાવ હતો અમારે આવું બહુ થાય હવે આનું ધ્યાન તમારું બીજે વયું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો અહીંયા
કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ છું. અને ભગા બાપુએ કીધું કે તમારે જે કહેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું. પણ એક વાત તો ફાઇનલ કે મુળુભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે, ભગા બાપુ આવ્યા છે, આ બધા ભગાભાઈ તો અમથાઈ ગીરના હાવત છે જ. આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને. તો વનના મંત્રી, વનના રાજા મુળુભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસથી કહેજો. પૂછ્યું મુળુભાઈ સાહેબ મને કે ભાઈ તમે શું આમાં સમજો? મેં ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા, મને કે એનાથી ફાયદો શું થાય? મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એમ નથી થતું. કાકા સાંભળો, આખા દેશને એક જ સત્યનારાયણની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે. શું આપણા ઋષિ મુનિઓની પરંપરા તો જોવો ભલા માણા. એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે. કઈ રીતે? તો સાંભળો, પૂજા પામાવો, અબિલ ગલાલ કંકુ કયા રાજ્યોમાં થાય? એળસી લવિંગ તજ હોપારી કયા રાજ્યોમાં થાય? એક રેટિયા કાતનારો છોકરો નાળાછડી, એ જે ટુકડા કોઈ ખરીદવાનો નથી તો એ નાળાછડીનો ઉપયોગ કરો જેથી કરી અને એ કાતે છે એ ફેલ ન જાય એટલે એની નાળાછડી બનાવવામાં આવી. ત્રીજી વાત, બાજોઠ એટલે હુતારનો દીકરો આવ્યો. બાજોઠ જોવે એટલે હુતારનો દીકરો, એની માથે ત્યારે તો હાથે બનાવતા હતા કાપડ, અને કાપડ જે ખરાબ થયું તો નાના નાના ટુકડા કોણ લે? તો એ ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયો આવ્યો. એની માથે અનાજ, પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તે પાછો ખેડૂત દીકરો આવ્યો. એની માથે પાછો કળ એટલે કહારાન દીકરો આવ્યો. એની માથે પાછું શ્રીફળ, પાછો ખેડૂત દીકરો આવ્યો. અને પંચામૃત દહીં, દૂધ, ઘી, મધ, હાકર, મધ વાળાથી લઈ અને પશુપાલન સુધી સાહેબ આ બધા આવી ગયા. અને એક જ મારે 5-7 હજાર રૂપિયાનો જે આપણે ખર્ચો થતો હોય તે 5-7 હજાર રૂપિયા કેટલાના ઘર સુધી પહોંચ્યા. એ આત્મનિર્ભરતાની વાત આ દેશના ઋષિ મુનિએ વર્ષો પહેલા કરી છે. આ જેવી તેવી વાત નથી. અને પાછો તે દિવસ શીરો બનાવવા વાળો તે આપણે ગામમાં ભાઈ આવ્યો હોય એને આપણે 5-50 દેવાના. બ્રાહ્મણનો દીકરો એ કથા વાંચવાનો, એને ક્યાંક આપણે 5-50 દેવાના. એ ઠાકર મંદિરનો પૂજારી ખાલી આથી ડંકો મારે અને શેર એમ કહેવાય ગોર બાપા છે, એ કથા વાંચી લે. અને ગામના પૂજારી આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરે રસોઈ મારા ગાથે બનાવી, અને ભાવથી થાળ ગાઈ લે. એટલું નહીં પણ તેથી કથા હોય તો હું મુળુભાઈ 5 જણાને કહું, ભગાભાઈને 5 જણાને કહું કે આજ મારી ઘરે કથા છે, ફલાણાભાઈ નથી આવતા, જાઓ ને લઈ આવો ને. તો આજ ભેળા થઈને ચા પાણી પી લઈ. એક સત્યનારાયણની કથા આખા ગામને સમભાવ કરીને ભેગું કરવાની તાકાત હોય તો આ દેશની શાસ્ત્રની કથામાં છે. આ કેવળ લીલાવતી કલાવતીની વાતો નથી મૂર્ખા. હું જાહેરમાં અનેક વાર બોલી ચુક્યો છું કે આ દેશના ધર્મનો વિરોધ જે કરે, કોઈ પણ ધર્મ હોય, એક્સાઈ છે, એ ધર્મનો વિરોધ કરનાર માણસ ભારત વર્ષનું સંતાન જ ન હોઈ શકે. એની કોઈ તાકાત નથી. તમે જેમાં ન માનતા હો પણ એનો વિરોધ કરવાનો તમારો કોઈ અધિકાર નથી. અને એમ આ ધર્મનો દેશ છે, રહેશે ધર્મ તો રહેશે ધરા. પણ આ બેઠેલા સમાજને મારે કહેવું છે, થોડાક દિવસો જ પહેલા આપણા સમાજના વડીલોના આગેવાનોને બધાની હાજરીની વચ્ચે દેવાય કાતાના સ્મારકનું ઉપરકોટની અંદર એનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યો છે. આનાથી ઉજળો મારા તમારી પાસે બીજો ઉત્સવ ન હોઈ શકે. મુળુભાઈ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને તેમજ આ સત્યનારાયણ કથાની વાત આવે ને, એક જણે લોભીના દીકરે કથા કરી, એવું જોઈ શકો. આમ તો ગણો ને તો પેલા આજ જેમ આ બધા વડીલો બેઠા એને ખબર છે, પેલા આજ જો ચાલુ થાય ને તો પાડો હોય ને 5 જણા બીજા બેઠા હોય, અને આપણે ઘણા પાસે શીરાની વાટે બેઠા, ઘણા કઠિયારાની વાટે બેઠા. કઠિયારો આવે પછી જાય બરાબર. એમ આને પેલા જોયું તો 50 જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવાળો આવ્યો ને એને કીધું ઝપટ કર 50 છે ત્યાં
એ 50 હાટું શીરો બનાવ્યો. જ્યાં 5મો અધ્યાય પૂરો થયો ત્યાં તો હળુલુલું કરતું આખું ફળિયું ભરાઈ ગયું. દોઢ હોડો. હવે પ્રસાદ 50નો આવી ગયા 1.5 ગરધણી મૂંઝાણો. ઓલાને કોણી મારી કેમ જોજો બધે ત્યાં તો ઓલોય પાછો વટવાળો. 1.9 વધારું તો નાખ્યો નહીં. તે તમે સાંભળો, પ્રસાદ આપ્યો નહીં, સોપડતો ગયો. ઉભે રહો. માણાએ પ્રસાદ ખાધો નહીં, સાખ્યો. પણ એક છેલ્લે બેઠેલો એને ચોકા વાળીએલી પ્રસાદ હાટું આવ્યો અને આપણને હાવા સોપડીને વિયો જાય. તે ઓલો પ્રસાદ વેચતો હતો, એને કીધું નાખે થોડોક. તો બોલે થોડોક નાખ્યો, લીંબુ જેટલો. હજી નાખીને બોલો કે ભાઈ મારે બધે પોગડવા નાખને પણ મારે બધે પોગડ એને ક્યાં તારા બાપનો છે નાખને. બોલો કે ભાઈ મારે પોગાડવાનું નહીં નાખે એમ. બોલો કે નહીં તક તો થયો. બાકી હતા ને જ્યાં વયો ગયો પ્રસાદ, બાકી હતા ને ત્યાં છેલ્લે વયો ગયો. એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધીર્યો. તારી કઠણાઈ જોઈજો. વાહ તાહડા માલી ખાલી થઈ ગયા ને વાહ કૂતરું લબડકું મારી વયો ગયું. એમ આનાય તે કૂતરું લબડકું મારી જવું જોઈએ, બીજું કઈ ન થવું જોઈએ. આ ધ્યાન રાખજો. એમ આજનો આવો રૂડાવસરમાં આવવાનું મને મળ્યું રાજુભાઈ, અને અહીંયા બધા વડીલો બેઠા છે. ત્યારે ગમે ત્યારે કહેજો. ત્યારે ખરેખર હું તો પ્રોગ્રામનો માણસ છું, એટલે જયારે કહેશો ત્યારે ખડિયા એક દી ડાયરો કરશો. હવે આમાં શું છે, આ સાંસ્કૃતિક સંગીત શિયલ ને બધું અહીંયા છે. પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે, ભાવ આપે છે. પણ વડીલોને એકવાર વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો. અમને તમારી ઉપર ભરોસો છે, મને આ બેઠા એની ઉપર ભરોસો છે. સાહેબ આજે આ ઉજળી તક છે, એટલે એકવાર દ્વારકાધીશનો જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ. એના માટે, કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામને આ તો અમસ્તો વાત કરું છું સાહેબ. હા, પાછું એવું ન કે નક્કી કરવા આવ્યો છો. આમાં પાછું આ મોબાઈલમાં જે હમણાં ન વાતો થઈ, આ સોશિયલ મીડિયા છે. તમે આવડો એક હાવ ઝીણી વાત કહો. તમે ભાજપનું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે, આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા. બરાબર? તમે સાંભળ્યું છે ને, બધા જોઈ છે ને? બરાબર? પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો એટલે શું લખાઈને આવે, આ દેશના ગદ્દાર થઈ ગયા. દલાલ ભલે થવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા, મારો કહેવાનો સૂર્ય છે. હા, નહીં તો એક જણા ને ભાઈ એક જણો આવ્યો મારી પાસે, મને કે યાર આમ આદમીમાં જવાનું મન બહુ થાય. હું કહું તો શું વાંધો છે? મને કે આ નિશાન નડે છે. એ કે આખી જિંદગી તલવારી લીધી, છેલ્લે હું હાથમાં આવણા લેવા. મારે આ મારો બહુ જૂનો જોક છે. અને ત્રીજી વાત કે અત્યારે દરેક બધા કઈક કાર્ય કરી રહ્યા છે. હમણાં મને પાટીલ સાહેબ હમ દીધા કે જ્યાં પ્રોગ્રામમાં જાઓ ત્યાં એક વાત તો તમે કરજો જ. એ મને હમ દીધા. કોના હમ દીધા એ મને નથી કહેવું, કારણ કે મેં એને એના જ હમ દીધા હતા, એટલે એને આમ વટકવાયું. એને બહુ સરસ એક વાત કરી. આપ બધાને કહું કે આપણે પાણી ખેંચવા માટે બહુ ખર્ચો કરીએ છીએ. ધરતીમાંથી બોર કરીએ, કુવા કરીએ, એનો બહુ ખર્ચો કરીએ છીએ. પણ પગે લાગીને એક માયો આયર તમને કહે છે, એમાંથી 5% ખર્ચો પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો, જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે. એ આપણી ફરજ આવે છે. માં ધરતીને ચોમાસાનું પરત પાણી આપીએ અને એકબીજા પ્રેમથી જીવીએ, આનંદથી જીવીએ. અને આ વર્ષે આ ચાલુ ચૂંટણી જે ગ્રામ પંચાયતની ચાલી રહી છે, એમાં બધે ફરું છું, બધે રખડું છું, એટલે કહું છું કે વધારેમાં વધારે બિનહરીફ ચૂંટણીઓ આ વખતે થઈ હતી. એ આ વર્ષે મુળુભાઈ સાહેબ થઈ છે. 7 ગામમાં હું બિનહરીફ આ 5 દીમાં બિનહરીફ કરાઈને આવ્યો છું. અમુકને કઈ હું ફોર્મ ગયા ને ભાઈ હેઠો તને ખબર નથી, હું પૂછું પાછો તને તલાટીને ખબર પડે કે ના ઘેરે જાત ભાઈ. હા, ચૂંટણી આવી નથી, નવી સોણિયું હીવડાવી નથી. મારે ઊભું રહેવું, તું વાડીએ ઉભો રહે, રોજ ઉઠકાય. જેને હળવું છે એને હાલવા દે ભાઈ. એટલે આપણે
લાયક માણસોને પસંદ કરીએ, જ્ઞાતિવાદી છોડો, પક્ષપાત છોડો, એવી વ્યક્તિઓને પસંદ કરો. એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે અને એક વ્યક્તિ માટે એટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો. આવું બધાને વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી. એટલે ખાસ કરીને અત્યારે હાલ રાજકીય ગરમાવો આવ્યો છે અને વિસાવદરની ચૂંટણીમાં જે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાનું પલડું ભારે દેખાતું હતું, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના અનેક એવા લોકો છે જે લોકો પણ હવે એક બાદ એક મેદાન આવી રહ્યા છે. એટલે ખાસ કરીને હવે જ્યારે પરિણામનો દિવસ હશે ત્યારે એ પણ જોવાનું રહેશે કે અત્યાર સુધીની સૌથી ચર્ચિત બેઠક વિસાવદરમાં હવે કોણ જીતે છે, એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.